ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અકોટા વિસ્તારની ઘટના માતેલા સાંઢની જેમ ત્રાટકેલા ડમ્પરે અકસ્માત સર્જ્યો। પોલીસ વેન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા। ડમ્પર બેકાબૂ બની અકસ્માત સર્જતા અફરાતફરી મચી। બનાવના પગલે રોડ પર ટ્રાફિક જામ થતાં લોકટોળા ઉમટ્યા। પોલીસ વેન સહિત અન્ય 2 થી 3 વાહનોને નુકસાન। અકોટા પોલીસે ડમ્પર ચાલકને પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરી। સ્ટેશનથી આવ્યા અને એ ગાડી ટ્રાફિક જામ હતું ઓલરેડી અને ડમ્પરવાળો અહીંયા જ ઊભેલો હતો। હવે તે આગળ શું મેટર હોય આપને ખબર નહીં અને અમારી રિક્ષાની આગળ પોલીસવાળાની ગાડી હતી। તો પોલીસવાળા ભાઈની ગાડી સાહેબ રિવર્સ લેવાની હતી એટલે અમારી રિક્ષા રિવર્સ જ લેતા હતા, પણ પેલા ભાઈ જેને નહીં આવડતી હતી એ ભાઈ બેસી ગયા અને એમણે રિવર્સ લીધી। એક વારની લીધી તો એક વારની રોકાવી અને બીજી વારની પાછી કરાવી। તો બીજી વારમાં એમણે પાછી છે ને તે રિક્ષા આખી ટચ લગાવી દીધી વધારે અને આની અંદર અમે 3 જણા બેઠેલા હતા અને મારા હસબન્ડ કોઈ જાનહાનિ નથી થઈ ના વાગ્યું નથી, પણ નક્કી હું ઠેકાણું નહીં કારણ કે એનું વજન અને આ રિક્ષાનું વજનમાં તો ડિફરન્સ કરો ને ભાઈ। શું નામ છે આપણું? રવિના। આજે જે મોતના સોદાગર તરીકે આજે ભારદારી વાહનો રોજના અહીંયાથી જઈ રહ્યા છે, આજે જે ઇસ્યુ થયો આપણે જોઈ શકીએ છીએ। આગળ એક બાઇકવાળાને અથાડીને આવ્યો, પોલીસની જ ગાડી જે હતી જીપ હતી પોલીસની જીપને અથાડી। એટલે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી। ભારદારી વાહનનો સમય અલગ આપવામાં આવેલો છે। આજે આ પ્રકારે અહીંયાથી અત્યારે 11:30નો સમય છે, આ જગ્યાએ અત્યારે ભારદારી વાહનો કેમ અહીંયાથી જઈ રહ્યા છે? અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક પોલીસ અલગ અલગ પોઈન્ટો અલગ અલગ જગ્યાએ ઊભા રહે છે। મન ફાવે એમ પબ્લિક જોડે જે છે એ આપણે દંડ વસૂલી રહ્યા છે, પણ આવા વાહનો એમને નહીં જતા દેખાતા નથી। આ મોતના સોદાગર તરીકે ફરનારા વાહનો છે। આજે આપણે જોઈએ અટલાદા બ્રિજ ઉપર જ્યારે એક એક્સિડન્ટ થયેલો ત્યારે એક મૃત્યુ થયેલું, એવા તો ઘણા કેસીસ છે કે આ ભારદારી વાહનો ના કારણે મૃત્યુ લોકો પામે છે, પણ એ લોકો ઉપર કોઈ લગામ નથી અને મન ફાવે એમ એ લોકો મોતના સોદાગર તરીકે ફરતા હોય છે। આ એ લોકોની પોલીસની રહેમ નજર છે, વીએમસીની જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ લોકોને કટકી મળી રહી છે। બાકી આ ભારદારી વાહનોનો સમય છે જ નહીં। તો અહીંયાથી અત્યારે જ્યારે નાના ફૂલકાઓ સ્કૂલેથી છૂટતા હોય, આજે કોઈને એક્સિડન્ટ દ્વારા મૃત્યુ પામશે તો એના જવાબદાર કોણ રહેશે? આજે હું તમને એ જ કહેવા માગું છું કે આ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને જ્યારે લૂંટ જ્યારે ચલાવી રહ્યા છે અને પબ્લિકને જ્યારે દંડ લે છે તો આવા લોકો જોડે દંડ કેમ વસૂલાતો નથી? મારો આ સ્પષ્ટપણે સવાલ છે।